સુરતમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા હવનનું નિર્માણ થયું છે, જેનું ઉદ્ઘાટન ડોક્ટર જયરામ ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના વિકાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ છે. શું તમે હવન અથવા આદિવાસી સમાજ વિશે વધુ જાણવા માંગો છો? સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તારીખ 8/12/2025ના રોજ આદિવાસી સમાજ ભવન પંચવાસી મહોલ્લો નવા ભટાર સુરત ખાતે શ્રી કાંતિભાઈ કુનબીના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ 14/12/2025ના રોજ સુરત ખાતે સમાજ ભવનના ઉદ્ઘાટન તેમજ પ્રથમ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. આ મીટિંગમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આદિવાસી સમાજના 12 મંડળના પ્રમુખ મંત્રીશ્રીઓ સાથે આદિવાસી સમાજ સુરત શહેરના હોદ્દેદારોને જવાબદારી આપી આગામી દિવસોમાં આ કાર્યક્રમની સાથે દાનદાતાઓનું સન્માન સાથે આ કાર્યક્રમને આખરી ફાઇનલ રૂપરેખા બનાવવામાં આવેલ. આ આદિવાસી સમાજ ભવન માનનીય નરેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી આદિજાતિ કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત સરકાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. તેમજ માનનીય ડોક્ટર જયરામભાઈ ગામિત, રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવનાર છે. સાથે વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને માંડવી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા આ પ્રસંગમાં ઉપસ્થિત રહેનાર છે. તેમજ સુરત આગામી સમાજના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય અનુપમસિંહ ગેહલોત, આઈપીએસ પોલીસ કમિશનર શ્રી સુરત તેમજ કે ડામોર, આઈપીએસ જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 2 આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આ સમાજ ભવન બનાવવા માટે આ અગાઉ અપીલ કરી સમાજના સૌ ભાઈ બહેનોએ આ સમાજ ભવન માટે પોતાનું યોગદાન આપવામાં આવેલ છે. તો આ યોગદાન થકી આ એક સુરતમાં પ્રથમ વખત સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિ માટે આર્થિક સહયોગ થકી દાન આપી આ એક સમાજ ભવન સમાજના ઉત્થાન માટે એક આજે ભવન ઊભું થઈ રહ્યું છે, જેથી એ સમાજ ભવન માટે આગામી દિવસોનો ખૂબ સુવ્યવસ્થિત સ્વરૂપે વહીવટ અને સામાજિક પ્રવૃત્તિ સાથે સમાજ ભવનને એક આખરી ઓપ આપીને આગામી દિવસમાં ચાલુ કરવામાં આવનાર છે. ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાખડી થકી આ સમાજ ભવનનો આપણે કાર્યક્રમ કરી રહ્યા છે, ત્યારે તેમાં યોગદાન ખૂબ જરૂરી છે. હજુ પણ આ સમાજમાં ભવન માટે કામો બાકી છે, જેથી કરીને આપણે આ કામોને આગળ વધારવા માટે સમાજ ભવન સાથે અપીલ પણ કરીએ છીએ કે આપ સૌ આ સમાજ ભવન બનાવવા માટે અને આ કાર્યક્રમ થકી સમાજના શૈક્ષણિક સંકુલ માટે એક મંચ ઉપર, એક પ્લેટફોર્મ ઉપર ભેગા થઈ આપણે સમાજની સંસ્કૃતિ અને તેની સાથે જોડાયેલ સામાજિક અસ્તિત્વ માટે આપણે આજે તમામ સંગઠિત થઈ આ કાર્યક્રમને નવું સ્વરૂપ આપી આપણે લીધેલા કામોને પૂરા કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આપ સૌનો સહયોગ કરવા અને આ સમાજ થકી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પણ આપ સૌને આમંત્રણ આપીએ છીએ અને આપ સૌને સહભાગી થઈ આજુબાજુમાં રહેતા તમામ ભાઈ બહેનોને બાંધવાનો આ કાર્યક્રમમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ નિહાળવા અને આપણી વાજિંત્રો તેમજ જુદા જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામને આપણે એક સ્ટેજ ઉપર લાવી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમને પણ ખૂબ સારી રીતે રજૂ કરી રહ્યા છે. ડૉક્ટર પ્રદીપ ગરાસિયા, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય. આજ રોજ ત્યાં સુરતની અંદર ભટાર વિસ્તારની અંદર સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા સમાજ ભવનનું નિર્માણ કર્યું છે. અને સુરત એક એવું સિટી છે કે જ્યાં આગળ દક્ષિણ ગુજરાતના તમામ આદિવાસીઓને આરોગ્ય અને શિક્ષણની સેવા માટે અને નોકરીઓ માટે અહીંયા આવવું પડતું હોય છે. અને તેવા સંજોગોમાં અહીંયા કોઈ સગા સંબંધી ન હોય, કોઈ આપણા માટે ભવન ના હોય, અને તેવા સંજોગોમાં આપણા જે સગા સંબંધીઓ છે, વિદ્યાર્થીઓ છે, બેરોજગારો છે, એમણે રેલવે સ્ટેશન પર કે બસ સ્ટેશન પર કે ફૂટપાથ પર રાત ગુજારવી પડતી હોય છે અને સવારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવું પડતું હોય છે. અને તેવા સંજોગો આ સમાજ ભવનની બહુ મોટી જરૂરિયાત હતી. અને આ બીડું ઝડપી છે સુરત શહેરના આપણા આદિવાસી ભાઈઓએ અને બહેનોએ, અને એમણે મહા મહેનતે પરસેવાની કમાણીથી નાનું સરખું એક સમાજ ભવન ભટાર રોડ ખાતે બનાવ્યું છે. અને એ લોકાર્પણ આજે મંત્રીશ્રીના હસ્તે થવાનું છે. તો એના માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સમગ્ર સમાજ વતી એમનો આભાર માનું છું. જોહાર, જય આદિવાસી. નમસ્કાર. આજે સુરત મહાનગરમાં આજનો દિવસ મારા હિસાબે ઇતિહાસના પાને લખાશે આદિવાસી સમાજ માટે, એમાં કંઈ ખોટું નથી. આજે ભવન બનાવવાનું આદિવાસી સમાજનું જે ભવન બન્યું છે એના માટે સૌપ્રથમ તો અમારા જે આદિવાસી સમાજના આગેવાનો અને એમાં ખાસ કરીને ડૉક્ટર પ્રદીપભાઈ ગરેસા સાહેબ અને એમની જે ટીમ, એમણે ખૂબ આ સારું કામ કર્યું. સૌપ્રથમ એમને અભિનંદન આપું છું. અને આ ભવનથી આજથી આદિવાસી સમાજ માટે આમ ખાસ કરીને વાત કરીએ તો
આ એકતા માટેનું પણ સ્થાન બનશે, વિકાસ માટેનું પણ સ્થાન બનશે. આગામી દિવસોમાં જ્યારે આ ભવન આજે અમે લોકાર્પણ કરી રહ્યા છીએ ત્યારે અહીંયા દરેક પ્રકારની જ્યારે સરકારી એક્ઝામો માટે આ જીપીએસસીના યુપીએસસીના લાઇબ્રેરી બનાવવાનું પણ આયોજન કરવામાં આવશે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત મહાનગર જ્યારે આ મોટું શહેર છે ત્યારે અમારા ગ્રામીણ આદિવાસી વિસ્તારમાંથી જ્યારે સુરતમાં અન્ય કામકાજ માટે પણ આવે છે એમને પણ આગામી દિવસોમાં આ ભવન ચોક્કસ કામ આવશે. અને આના માટે અમારે જે પણ કંઈક બીજી ભૌતિક સુવિધા કરવાની હશે અમે સરકાર શ્રીમાં પણ રજૂઆત કરીને, જ્યારે હું પણ એક આદિવાસી સમાજમાંથી આવું છું અને મારી પણ જવાબદારી સરકારમાં છે ત્યારે ચોક્કસ અમે આગામી દિવસોમાં આ ભવન માટે જેટલી પણ કંઈક ભૌતિક રીતે સગવડ કરવાની આવશે એ પણ અમે સાથે રહીને કરીશું. અને આદિવાસી જે અમારા વિદ્યાર્થીઓ છે એમને પણ લાભ થશે, કોઈ દવાખાનાના કામ માટે આવતા હશે કે એજ્યુકેશન માટે, તમામને આ ખૂબ ઉપયોગી બનશે. તો ફરીથી જે અમારા આદિવાસી સમાજના જે આગેવાનો છે એમને અભિનંદન આપું છું. આમ જોવા જઈએ તો ગુજરાત સરકાર અને ભારત સરકારનો પણ એક હેતુ છે કે દરેક તાલુકામાં, જિલ્લામાં પણ બિરસા મુંડા ભવન બને એની પણ અમે રજૂઆત કરી છે. અને આગામી દિવસોમાં એ બનવાના છે. ને અમુક જગ્યાએ તો સરકારશ્રીએ એના ખાતમુહૂર્ત પણ ચાલુ કરી દીધા છે.